जय माताजी मित्रों, पुष्पानी रसोई में तो तमारुं स्वागत है। आज आपणे इंस्टंट मेथी ढोकळा बनाववाना छे। तेना माटे एक बाउल लई लीधुं छे। तमारे कोई पण एक वाटकी सेट कर लेवानी छे। मैं एक कप लीधो छे। एक कप जेटलो मैं चणानो લીસો લોટ आवे छे ते लीधो छे। एक वाटकी लेवानो छे तमारे। मैं एक कप लीधो छे। हवे एकला ज आपणे एक कप ચોખાનો લોટ લઈશું। જેટલો मैं चणानो लोट लीधो छे तेटलो ચોખાનો लोट लीधो छे ने एनो अर्धो मैं सोजी लीधो छे। झीणो सोजी आवे छे ते लेवानो छे। ए बधुं लोटने आपणे सरस मिक्स करी लईशुं। पहेला एकदम फटाफट अने इंस्टंट आपणे ढोकळा बनावीशुं। तमे क्यारेक बेटर ना बनाव्युं होय अने फटाफट ढोकळा खावा होय तो आ रीते बनावी शको छो। अने एक वाटकी जेटलुं मैं खाटું દહીં લીધું છે, પણ આપણે જરૂર પૂરતું જ દહીં એડ કરીશું। એક સાથે વધુ નથી એડ કરવાનું। 4 થી 5 ચમચી જેટલું મેં ખાટું દહીં લેવાનું છે તે લીધું છે મેં। દહીં મોરું નહીં ચાલે, આમાં ખાટું જ દહીંની જરૂર પડશે। મિક્સ કરી લીધું છે। એ પાણી એડ કરીશું। પાણી થોડું નવસેકું ગરમ લેવાનું। મિક્સ કરતા રહીશું। તમે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો 1 ગ્લાસ ભરીને છાશ લઈ લેવાની, પણ છાશ પણ ખાટી જ લેવાની છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી દઈશું। ઢોકળાનું જે બેટર હોય છે તેવું આપણે સોજી નાખ્યું છે એટલે તેને માટે પાણીની જરૂર પડશે। 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે મેં। થોડું થોડું જ એડ કરીને કરવાનું છે ને તો તમારે બેટરમાં લમ્સ પડી જશે, એટલે થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવી દઈશું। એકદમ બેટર બનીને રેડી થઈ ગયું છે। જો આ બેટરને આપણે રેસ્ટ આલીશું। અડધા કલાક માટે રેસ્ટ આલવાનું છે। તેને ઢાંકીને મૂકી દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય આપણું। અડધા કલાક માટે તેને સેટ થવા દઈશું। ત્યાં સુધી મેં બાજુના ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે જેમાં આપણે ઢોકળા બનાવ્યા છે તે થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે તેલ લગાવીને તેલથી ગ્રીસ કરી લેવાની છે થાળીને। થાળીને આપણે ગરમ કરવા માટે સ્ટીમરમાં મૂકી દઈશું। ઢોકળાના બેટરને અડધી કલાક જેવું થઈ ગયું છે। આપણે ચેક કરી લઈશું। જો સોજી પણ સરસ ફૂલી ગયો છે। જો જરૂર લાગે તો તમારે પાણી એડ કરવું હોય સોજી ફૂલ્યા પછી તો તમે એડ કરી શકો છો। હવે લસણ, આદું અને લીલા મરચાંની મેં પેસ્ટ બનાવી દીધી છે તે એડ કરી દઈશું। આખું જીરું લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। મેથીના ઢોકળા છે એટલે તેના માટે મેં મેથી સુધારીને લઈ લીધી છે તે એડ કરી દઈશું। તમે પાલકના ઢોકળા, દૂધીના ઢોકળા ખાધા હશે અને બટાકાના પણ ઢોકળા ખાધા હશે, પણ એકવાર તમે મેથીના ઢોકળા બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે। અને અત્યારે શિયાળાની ઋતુમાં મેથી હોય છે જ, એને તમે એકવાર જરૂરથી બનાવજો। મેથી લઈ લીધી છે। મેથીની સાથે તમે પાલકની ભાજી લેવી હોય તો તે પણ લઈ શકો છો। મિક્સ કરી લઈશું સરસ। મિક્સ થઈ ગયું છે। જો જરૂર લાગે તો તમારે બેટર થોડું ઠીક થઈ ગયું હોય તો તમારે પાણી એડ કરી દેવાનું। 1 ચમચી જેટલું અજમો લઈ લઈશું। હાથેથી મસળી લઈશું। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। આપણે ઈનો લઈ લઈશું। 1 ઈનો લઈ લેવાનો છે। બ્લુ કલરનો આવે છે તે લઈશું। એક આખું પાઉચ લઈ લેવાનો છે। 1 ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી ઢોકળા ખાતી વખતે આપણે ડચુરો ના વળે। 1 ચમચી જેટલા, તેથી સોફ્ટ બને આપણા ઢોકળા।
1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. એનો એડ કરીને તે પાણી એડ કરશું એટલે સરસ બબલ્સ થાય છે. જો એકદમ એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવતા રહીશું જેથી અંદર હવાના કણ ભરાય અને આપણા ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ અને પોચા બને. એક જ ડાયરેક્શનમાં 1-1.5 મિનિટ જ ચલાવવાનું છે. એકદમ ફ્લફી આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા છે, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. ક્યારેક આપણે બેટર બનાવીને રાખ્યું ના હોય તો આવતી ઇન્સ્ટન્ટ તમે ઢોકળા બનાવજો, બહુ ટેસ્ટી બને છે. થાળી પણ સરસ ગરમ થઈ ગઈ છે. બેટર આપણે એડ કરી દઈશું. બેટર એડ કરી દીધું છે. થોડું લાલ મરચું છાંટી લઈશું. લાલ મરચું છાંટી દીધું છે. હવે તેને ઢાંકીને આપણે 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું. જો એકદમ સોફ્ટ અને આપણે ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાના છે. એકદમ ચપ્પુ ક્લીન નીકળ્યું છે. જો આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હવે તેને બહાર લઈ લઈશું અને ઠંડા થાય પછી તેને કટ કરીશું. બહાર લઈ લીધા છે, ઠંડા કરી લીધા છે. એકદમ ઠંડા થાય પછી તેને કટ કરી લઈશું. ઠંડા થઈ ગયા હતા અને મેં કટ કરી દીધા છે પીસમાં. જો એકદમ જાળીદાર ને એકદમ સોફ્ટ બન્યા છે આપણા ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળા. હવે તેના પર વઘાર એડ કરવાનો છે. તેના માટે વઘારિયામાં મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. એ તેલમાં આપણે રાઈ અને જીરું લઈ લઈશું. લીલા મરચાં લઈ લઈશું. 1 ચમચી જેટલા લીલા મરચાં લીધા છે અને અડધી ચમચી જેટલા સફેદ તલ લીધા છે. વઘાર સરસ કકડી ગયો છે આપણો. હવે આ વઘારને આપણે ઢોકળા પર એડ કરી દઈશું. બધો વઘાર આપણે ઢોકળા પર એડ કરી દીધો છે. આવતી બ્રશથી તેને સરસ કોટ કરી લઈશું વઘારમાં. તેથી વઘાર સરસ નીચે સુધી એડ થઈ જાય. થોડા કોથમીરના પાન લઈ લઈશું ગાર્નિશિંગ માટે. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની ગયા છે આપણા ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળા. તેને આપણે સર્વ કરીશું પ્લેટમાં. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળા. મેં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. જુઓ એકદમ જાળીદાર આપણા ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ ખાઈ શકો છો. અને જો તમને મારી ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.